પ્રેઝ ધ લોર્ડ. આજનો આપણો વિષય છે ઈશ્વરની સાર્વભૌમ ઈચ્છા. જે ઈશ્વર સમગ્ર બ્રહ્માંડનું, પૃથ્વીનું અને આ જગતનું જે એ સર્જન કરે છે અને એના પર તેમનું શાસન, તેમની સત્તા તે ધરાવે છે, તે ઈશ્વર એ ક્યારેય એ આશ્ચર્યચકિત થતા નથી. ક્યારેય તે અનિશ્ચિત એ હોતા નથી અને ક્યારેય કોઈ પણ પ્રકારનો અવરોધ એ તેમને રોકી શકતો નથી, કારણ કે તે સાર્વભૌમ સર્વશક્તિમાન પરાક્રમી એ પરમેશ્વર છે. તેમની સાર્વભૌમ ઈચ્છા, એ નિર્ધારિત યોજના, એ વિશ્વાસીઓને એ આપણને એ ખાતરી આપે છે કે તેમના હેતુઓ ચોક્કસ એ પૂર્ણ થશે અને તેમની યોજનાઓ, તેમના આયોજનો એ નિશ્ચિતપણે એ સફળ થશે, કારણ કે એ સર્વસત્તાધીશ સાર્વભૌમ ઈશ્વર એ આપણા જીવન પરમેશ્વર છે. ઈશ્વરની સાર્વભૌમ ઈચ્છા એ તેમની શાશ્વત અને સર્વસત્તાધારી એ યોજના છે, જેના અનુસાર ઈશ્વર એ જે કંઈ એ કરે છે એ બધું જ એ તેમની ઈચ્છા પ્રમાણે થાય છે. અને આપણા જીવનોમાં એ જે કંઈ પણ બને છે, જે કંઈ પણ પરિસ્થિતિ, સંજોગો આવે છે અને સમગ્ર જગતમાં જે પરિસ્થિતિઓ એ ઉત્પન્ન થાય છે, એ બધું જ એ તેમના દ્વારા, તેમની ઈચ્છા પ્રમાણે એ થાય છે. ઈશ્વરની સર્વોચ્ચ સત્તા અને ઈશ્વરના સર્વોચ્ચ હેતુની બહાર કંઈ પણ થઈ શકતું નથી, કંઈ પણ બનતું નથી. બધું જ તેમની ઈચ્છા, તેમની સત્તા અને તેમના હેતુની અંદર જ થાય છે. દરેક બાબતો, દરેક પરિસ્થિતિ, દરેક સંજોગ એ ઈશ્વરની સર્વોચ્ચ સત્તા અને હેતુની બહાર એ ક્યારેય પણ એ થઈ શકે નહીં. બધું જ તેમની ઈચ્છા અનુસાર, હેતુ અનુસાર એ થાય છે. અને ઈશ્વરની આ જે સાર્વભૌમ ઈચ્છા, એને કોઈ નિષ્ફળ બનાવી શકતું નથી, કોઈ એને બદલી શકતું નથી, કોઈ માનવીય પ્રયત્નો, કોઈ પણ પરિબળ તેને અવરોધી શકતું નથી, કારણ કે ઈશ્વર એ સમગ્ર સર્જન પર સંપૂર્ણ અને નિર્વિઘ્ને એ રાજ કરે છે, સત્તા ધરાવે છે, અધિકાર ધરાવે છે. યશાયા 46 તેની 10મી કલમ એ જણાવે છે, મારો સંકલ્પ દ્રઢ રહેશે ને મારા સર્વ ઈરાદા હું પૂરા કરીશ. ઈશ્વરના આયોજનો, ઈશ્વરનો સંકલ્પ, ઈશ્વરના હેતુ એ દ્રઢ રહેશે. એમાં કોઈ પણ પરિબળ, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ અવરોધ એ આવી શકે નહીં. કેમ કે ઈશ્વર એ એમના સર્વ ઈરાદા, એ ઈશ્વર એમની ઈચ્છાએ, તેમની અનુકૂળતાએ, તેમના સમયે એ ચોક્કસ એ પૂરા કરે છે. એ બાબત આપણે યશાયા 46 અને 10માં જોઈ શકીએ છીએ. ઈશ્વરની સાર્વભૌમ ઈચ્છા એ આપણને એ યાદ અપાવે છે કે તેમની સર્વોચ્ચ સત્તા અને તેમના નિયંત્રણ, તેમના અંકુશની બહાર કંઈ પણ થઈ શકતું નથી, કંઈ પણ બની શકે નહીં. દાનિયેલ તેનો 4થો અધ્યાય 35મી કલમ એ આપણને જણાવે છે, અને એમાં એ નબુખાદનેસ્સાર એ ઈશ્વરની સ્તુતિ કરતા દાનિયેલ 4 અને 35માં કહે છે, તે આકાશના સૈન્યમાં તથા પૃથ્વીના રહેવાસીઓમાં પોતાની ઈચ્છા પ્રમાણે કરે છે. અને આગળ નોંધે છે, કોઈ તેમનો હાથ અટકાવી શકતો નથી. કેટલી અદ્ભુત બાબત! કોઈ તેમનો હાથ એ અટકાવી શકતો નથી. અને આ પ્રાર્થના અથવા આ ઈશ્વર સ્તુતિ કોણ કરે છે? નબુખાદનેસ્સાર રાજા એ કરે છે કે કોઈ પણ તેમનો હાથ અટકાવી શકતો નથી. ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે જ કરે છે. અને આગળ એ નોંધે છે, અથવા તમે શું કરો છો એવું કોઈ તેમને કહી શકતું નથી. ઈશ્વર તમે આમ કેમ કર્યું? ઈશ્વર તમે આ પ્રમાણે કેમ કરી રહ્યા છો? એવું કોઈ પણ સત્તા, કોઈ પણ અધિકારી એ ઈશ્વરને સવાલ કરી શકતો નથી. અને આ વાત, આ ઈશ્વર સ્તુતિ એ નબુખાદનેસ્સાર કરે છે. બરાબર ધ્યાનથી સમજીએ. દાનિયેલ 4 અને 35માં એ સ્પષ્ટ એક જણાવે છે કે તમે શું કરો છો એવું કોઈ તમને કહી શકતું નથી. અને કોઈ પણ તમારા હાથને, તમારા કાર્યને, તમારી ઈચ્છાને, તમારા આયોજનને, તમારા સંકલ્પને કોઈ પણ એ અટકાવી શકતું નથી. એ બાબત આપણે દાનિયેલ 4:35માં જોઈ શકીએ છીએ. જ્યારે પરિસ્થિતિઓ આપણને ગૂંચવણભરી લાગે, દુઃખદાયક લાગે, પીડાદાયક લાગે અને આપણા અંકુશની
બહાર હોય, પણ આપણે યાદ રાખીએ કે ઈશ્વર તેમના સંપૂર્ણ અને શ્રેષ્ઠ હેતુઓને એ પૂર્ણ કરી રહ્યા છે. એ તેમના આયોજનોને, તેમના હેતુને એ પૂર્ણ કરી રહ્યા છે, એ આપણે સમજવાની જરૂર છે. અને આ ઈશ્વરની સાર્વભૌમ ઈચ્છા, તેમાં આપણો પ્રત્યુત્તર કેવો હોવો જોઈએ? આપણો પ્રત્યુત્તર એ કોઈ પણ રીતે ભય અથવા ચિંતા એ સાથેનો નહીં, પણ વિશ્વાસ અને સમર્પણ સાથેનો એ હોવો જોઈએ. એ પરિસ્થિતિઓ જોઈને આપણે ભય ચિંતા કરવાની નથી, પણ એવા સંજોગોમાં આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું છે અને ઈશ્વરને સમર્પિત થવાનું છે. એ ઈશ્વરની ઈચ્છાને આપણે સોંપાઈ જવાનું છે. એ આપણો પ્રત્યુત્તર એ હોવો જોઈએ. જે ઈશ્વર સમગ્ર બ્રહ્માંડનું, પૃથ્વીનું, જગતનું એ સંચાલન કરે છે, તે ચોક્કસ એ આપણા જીવનની પણ એ કાળજી રાખે છે. બાબત આપણે સમજવી જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.